સ્વામિનારાયણના સત્સંગીઓને તેમના સંતો પર ખૂબ ગર્વ હોય છે, પણ કેમ ના હોય સાહેબ? એ સંતો ગ્રહો તથા નક્ષત્રોની ગતિ ફેરવી નાખે એવી સામર્થ્ય ધરાવતા હોવા છતાં હાવ દાસના દાસ થઈને સ્વામિનારાયણની આજ્ઞામાં રહેવું તે કઈ જેવા તેવાના ખેલ થોડી છે. લ્યો, આ વાત પર ગઢવી સમાજનું ગૌરવ કહેતા લાડુદાન ગઢવી એટલે કે સ્વામિનારાયણના સાધુ થયેલા બ્રહ્માનંદ સ્વામી તેમનો એક પ્રસંગ સાંભળો. મૂળી ગામમાં જ્યારે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી બ્રહ્માનંદ સ્વામી મંદિર નિર્માણનું કાર્ય કરી રહ્યા હતા ત્યારે મંદિર નિર્માણ માટે તે સમયે વઢવાણ, સુરેન્દ્રનગર અને ધાંગધ્રાથી મજૂરોને કામ કરવા બોલાવ્યા હતા. પણ તે મજૂરોને પૂરો પગાર ચૂકવવા માટે સ્વામી પાસે પૈસા નથી અને પૈસા ખૂટવાથી મંદિર નિર્માણનું કાર્ય અટકે છે. અને કામ અટક્યું તેથી નિરાશ થઈને બ્રહ્માનંદ સ્વામી થાંભલીના ટેકે બેઠા હતા. ત્યારે હિમાલયની તળેટીમાં તપ કરેલ એક તપસ્વી બાવો અચાનક સ્વામી આગળ આવીને ઊભો રહ્યો. પોતે તપસ્વી હતો અને અંતર્યામીપણે જાણતો હતો કે સ્વામિનારાયણ સંપ્રદાયના નંદસંત અહીં મૂળીમાં નવું મંદિર નિર્માણનું કાર્ય કરે છે અને પૈસા ખૂટ્યા છે. પોતાની તપસ્યાના પ્રતાપે ब्रह्मानंद स्वामी ने कहे, स्वामी जी चिंता मत करो, मैं हिमालय में से आया हूँ, मुझे हिमालय में से ये वनस्पति लाके दो, उसका गोला बना के मैं अग्नि के अंदर डालूंगा और उसमें से जो भस्म बाहर निकलेगी उसको दुनिया वाले सोना मानेंगे, आप उसे बेचकर जो पैसा मिले उससे मंदिर बना देना. આટલું સાંભળી બ્રહ્માનંદ સ્વામી મરક મરક હસવા લાગ્યા અને બાવાને કીધું, ચલો મહાત્મા, મેરે સાથ ચલો, આપકો કુછ દિખાના હૈ. એમ કરીને બ્રહ્માનંદ સ્વામી પહેલા બાવાને મંદિર બનતું હતું તે ચોકમાં લઈ ગયા. તે ચોકમાં નિર્માણ કાર્યમાં વપરાતા કેટલાક મોટા મોટા પથ્થરના થાંભલા વગેરે પડ્યા હતા અને ખિલ્લી ઉપર ભગવી ચાદર લટકતી હતી. બ્રહ્માનંદ સ્વામીએ તે ચાદર હાથમાં લીધી અને તે પથ્થરના થાંભલા ઉપર ઢાંકી અને પોતાના જમણા હાથની હથેળીમાં પાણી ભરી અને ખાલી એટલું જ બોલ્યા, જય સચ્ચિદાનંદ, અને એટલું જ કરીને છાંટણા નાખ્યા અને પછી પેલા બાવાજીને કીધું, મહાત્મા હડપ દઈને આ ચાદરનો છેડો ખેંચી લ્યો. બાવાજી કે, હે હું કયો છો? બ્રહ્માનંદ સ્વામી કે, બાવાજી ચાદરનો છેડો ખેંચો. અને બાવાજીએ ઝડપ દઈને ચાદરનો છેડો ખેંચો અને સાહેબ તે વખતે આખો તે પથ્થરનો થાંભલો સોનાનો થઈ ગયો અને બાવાજીની આંખો ચાર થઈ ગઈ. અને એ વખતે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા, એ બાવા, મારા બાપ સહજાનંદ સ્વામીની આજ્ઞા નથી, બાકી આ ઝાલાવાડમાં, આ મૂળીના પાદરમાં ધરતીના પાતાળના 7 પડ ખોદી આખું અડીખમ સોનાનું શિખરબંધ મંદિર ઊભું કરું એટલી ત્રેવડ ધરાવવા વાળો હું સાધુ છું. પણ મને મારો બાપ સહજાનંદ સ્વામી એમ કહીને ગયો તો કે ગરીબ ગુરબા માણસો હોય, જેની પોતાની મહેનતની કમાણી હોય, એના પરસેવાનો પૈસો હોય, એનાથી જે 5, 25, 50 રૂપિયા મળે એ રૂપિયા મંદિર નિર્માણમાં વાપરજો, જેથી હજારો લાખો કરોડો જીવોનું કલ્યાણ થાય. લ્યો ત્યારે હવે કહો, આવા સંતો જે સંપ્રદાયમાં થઈ ગયા હોય તેના આશ્રિતને ગર્વ તો હોય ને કે હું કોનો આશ્રિત છું, મને કોણ મળ્યા છે.